અહીં સુધી આપણે ધ સિમ્પલ પાસ્ટ સાદા ભૂતકાળની પહેલી વાક્ય રચના શીખા કે સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના હતી। એક ટેન્સની અંદર ટોટલ તમારે 4 વાક્ય રચના શીખવાની છે। કઈ કઈ? તો કે એની હકાર, પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ। પહેલી રચના આપણે સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના ઓલરેડી શીખી ચૂક્યા છીએ। હવે આપણે ધ સિમ્પલ પાસ્ટ સાદા ભૂતકાળની જે બાકી રહેતી વાક્ય રચનાઓ છે એનો અહીંયા અભ્યાસ કરવાનો છે। તો ભાઈ સાદા ભૂતકાળની બાકી રહેતી વાક્ય રચનાઓ કઈ? તો એની પ્રશ્નાર્થ, એની નકાર અને એની પ્રશ્નાર્થ નકાર, આ 4 વાક્ય રચનાઓ જોઈ અને આપણે ધ સિમ્પલ પાસ્ટ સાદા ભૂતકાળને પૂરો કરવાનું છે। ધ સિમ્પલ પાસ્ટ સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના અહીંયા તમારી સામે મેં આપી છે। કે ભાઈ સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય શું કરવું? તો સિમ્પલ કે ભાઈ જ્યાં ક્યાંય પણ સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના તમારે બનાવવાની થાય તો એના માટે આપણે વાક્યની શરૂઆતમાં એટલે કે કરતા પહેલા ડીડને મૂકી દેવાનું છે। એટલે કે સેન્ટેન્સની શરૂઆતમાં જ આપણે ડીડ મૂકી દેવાનું છે। આ સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાનો નિયમ થયો। બીજી બાબત દોસ્તો કે ભાઈ સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય આપણને ઓળખાય કેમ? આપણને ખબર કેમ પડશે કે આ ધ સિમ્પલ પાસ્ટ એટલે કે સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય જ છે? તો જો ગુજરાતી વાક્યમાં શું ખાધું, શું પીધું, શું વાંચ્યું, શું લખ્યું, શું બોલ્યું, શું આવ્યા, શું ગઈ, આવો કંઈ ભાવ ક્રિયાપદનો નીકળે તો એને આપણે ધ સિમ્પલ પાસ્ટ સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના સમજવી। હવે દોસ્તો સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા તમારે કરવાનું શું છે? તો કે ભાઈ ડીડને આગળ લઈ લેવાનું છે। એની વાક્ય રચના કેવી છે? તો કે વાક્યની શરૂઆતમાં પહેલા તો ડીડ મૂકો। ડીડ મૂક્યા પછી આપણે વાક્યનો મૂળ કર્તા મૂકવાનો છે। કર્તા મૂકી દીધા બાદ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે। ખાસ યાદ રાખો, એક વખત ડીડનો ઉપયોગ થાય પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે। એનું ભૂતકાળનું રૂપ એટલે કે ઈડી V2 વાળું જે આપણે રૂપ કહીએ છીએ એ માત્ર ને માત્ર હકાર વાક્ય રચનામાં જ આવે। ડીડ આવ્યા પછી મૂળ રૂપ જ મૂકવું પડે। તો સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ બનાવવા સ્ટાર્ટિંગમાં આપણે પહેલા ડીડ મૂકી દેશું। ડીડ મૂક્યા પછી આપણે વાક્યનો કર્તા મૂકીશું। કર્તા મૂક્યા પછી આપણે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે। ત્યારબાદ વાક્યનો કર્મ મૂકવાનો છે અને કર્મ મુકાઈ જાય પછી અન્ય શબ્દ જે વધારાના શબ્દો છે એ મૂકવાના છે। અહીંયા તમારી સામે મેં થોડાક વાક્ય આપ્યા છે। એક વાક્ય આપણે હમણાં જે શીખા હકાર વાક્ય રચનાનું એ પણ આપ્યું છે અને બાકીના તમારી સામે મેં પ્રશ્નાર્થ વાક્યો આપ્યા છે। આ બધાને ધ્યાનથી પહેલા સમજો। પહેલું સેન્ટેન્સ અહીંયા તમારી સામે આપ્યું છે કે ભાઈ તેણે સાયકલ ખરીદવા માટે થોડા પૈસા બચાવ્યા। ખાધું, પીધું, વાંચ્યું, લખ્યું, બોલ્યું, આવ્યા, ગયા, બચાવ્યા। આ કયો ટેન્સ થયો? તો કે ધ સિમ્પલ પાસ્ટ સાદો ભૂતકાળ। રચના કઈ છે? તો કે હકાર। હકાર વાક્યનો નિયમ કયો છે ભાઈ? તો કે ક્રિયાપદ પાછળ લગાવી દેવાનું ઈડી। અમુક અપવાદરૂપ ક્રિયાપદો પાછળ ઈડી આવતું નથી, એ જેમાં ઈડી ન આવતું હોય તો ઈડી વગરનું રૂપ મૂકી દેવાનું। ઇંગ્લિશ બનાવવા શું કરવાનું? તો કે ગુજરાતી વાક્યનો પહેલો શબ્દ એટલે કે વાક્યનો કર્તા મૂકવાનો છે। કર્તા મૂકી વાક્યને છેડે જવાનું છે અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું છે। અહીંયા તમારી સામે પહેલું સેન્ટેન્સ છે કે ભાઈ તેણે સાયકલ ખરીદવા માટે થોડા પૈસા બચાવ્યા। ઇંગ્લિશ બનાવવા આપણે પેલો કર્તા મૂકી દેશું તેણે એટલે કે હી। હવે વાક્યની છેડે જાઓ અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરો। છેડે ગયા બચાવ્યા, તો બચાવવું એટલે થાય સેવ। નિયમ છે ઈડી એટલે અહીંયા થઈ ગયું સેવડ, હી સેવડ। એની આગળ આવો થોડા પૈસા કે સમ મની,
ખરીદવા માટે એટલે કે ટુ બાય અને સાયકલનું સાયકલ. તેણે સાયકલ ખરીદવા માટે થોડા પૈસા બચાવ્યા. હી સેવ્ડ સમ મની ટુ બાય અ સાયકલ. આ સાદા ભૂતકાળની કેવી રચના થઈ? હકાર. હવે તમારે એનું પ્રશ્નાર્થ બનાવવું હોય કે ભાઈ શું તેણે સાયકલ ખરીદવા માટે થોડા પૈસા બચાવ્યા? શું પૈસા બચાવ્યા? સાદા ભૂતકાળની કેવી રચના કહેવાય ભાઈ? તો કે પ્રશ્નાર્થ રચના. પ્રશ્નાર્થ બનાવવા તમારે શું કરવાનું છે? તો અહીંયા કીધું એમ કે વાક્યની શરૂઆતમાં કરતા પહેલા ડીડ મૂકી દેવાનું છે. વાક્ય રચના પહેલા આપણે કરતા પહેલા ડીડ મૂકવાનું છે. તો અહીંયા આપણે મૂક્યું પહેલા ડીડ. હવે આપણે વાક્યનો કર્તા મૂકવાનો છે. વાક્યનો કર્તા તેણે એટલે કે હી છે, એટલે કે ડીડ હી. હવે વાક્યની છેડે જાઓ અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખો. છેડે ગયા બચાવ્યા, બચાવવું એટલે કે સેવ. એની આગળ આવો થોડા પૈસા એટલે કે સમ મની. ખરીદવા માટે એટલે કે ટુ બાય અને સાયકલનું સાયકલ. શું તેણે સાયકલ ખરીદવા માટે થોડા પૈસા બચાવ્યા? ડીડ હી સેવ સમ મની ટુ બાય અ સાયકલ? સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ રચના થઈ. બીજું જુઓ, શું તમે આ નિશાળમાં નોકરી માટે અરજી કરી? આ સાદા ભૂતકાળની કેવી રચના? પ્રશ્નાર્થ. શું કરવાનું છે? સ્ટાર્ટિંગમાં ડીડ મૂકવાનું છે કરતા પહેલા. તો અહીંયા આપણે પહેલા તો ડીડ મૂકી દીધું, ડીડ. હવે આપણે વાક્યનો કર્તા મૂકવાનો છે તમે એટલે કે યુ. ડીડ યુ. હવે વાક્યને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખો. છેડે ગયા અરજી કરવી એટલે કે અપ્લાય. નોકરી માટે એટલે કે ફોર ધ જોબ. અને આ નિશાળમાં એટલે કે ઇન ધી સ્કૂલ. શું તમે આ નિશાળમાં નોકરી માટે અરજી કરી? ડીડ યુ અપ્લાય ફોર ધ જોબ ઇન ધી સ્કૂલ? આ સાદા ભૂતકાળની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ. બીજું જુઓ, શું તેણીએ અમારા માટે ચા બનાવી? શું બનાવી? સાદા ભૂતકાળની કેવી રચના? પ્રશ્નાર્થ. શું કરવાનું છે તમારે? તો કે પહેલા તો ડીડ મૂકો. અહીંયા આપણે મૂક્યું પહેલા ડીડ. હવે તો કે વાક્યનો કર્તા મૂકો. તેણી એટલે કે શી. ડીડ સી. હવે છેડેથી વાક્યને ઉલટું કરો. છેડે ગયા બનાવી. બનાવવું એટલે કે મેક. એની આગળ આવો ચા એટલે કે ટી. એની આગળ આવો અમારા માટે એટલે કે ફોરસ. શું તેણીએ અમારા માટે ચા બનાવી? ડીડ સી મેક ટી ફોર અસ? સાદા ભૂતકાળની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ. નેક્સ્ટ, શું અમે ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી? શું ઉજવી? શું દિવાળી ઉજવી? આ સાદા ભૂતકાળની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ. શું કરવાનું છે? તો કે પહેલા તો કર્તા મૂકો. અહીંયા આપણે પહેલા કર્તા મૂકીશું. કરતા પહેલા ડીડ મૂકવાનું છે, એટલે કે અહીંયા આપણે પહેલા મૂક્યું ડીડ. ડીડ પછી સીધો કર્તા મૂકશું. અમે એટલે કે વી. હવે તો કે વાક્યને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરો. છેડે ગયા ઉજવી. હવે ઉજવવું એટલે કે સેલિબ્રેટ. એની આગળ આવો દિવાળીનું ધ દિવાળી. એની આગળ આવો ઉત્સાહપૂર્વક એટલે કે વાર્મલી. શું અમે ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી? ડીડ વી સેલિબ્રેટ ધ દિવાળી વાર્મલી? ત્યારબાદ શું રાજુએ ગઈકાલે તેનું ખેતર ખેડ્યું? શું ખેતર ખેડ્યું? સાદા ભૂતકાળની કેવી રચના કહેવાય? તો કે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં તમારે સ્ટાર્ટિંગમાં ડીડ મૂકવાનું છે કરતા પહેલા. તો અહીંયા આપણે આગળ લઈ લીધું ડીડ. ડીડ પછી સીધો મૂકવાનો કરતા એટલે કે રાજુ. ડીડ રાજુ. હવે છેડેથી વાક્યને ઉલટું કરો. છેડે ગયા ખેડવું એટલે કે પ્લાવ. તેનું ખેતર એટલે કે હિઝ ફાર્મ. અને ગઈકાલે એટલે કે યસ્ટરડે. શું રાજુએ ગઈકાલે તેનું ખેતર ખેડ્યું? ડીડ રાજુ પ્લાવ હિઝ ફાર્મ યસ્ટરડે? આ સાદા ભૂતકાળની કેવી રચના કહેવાય ભાઈ? પ્રશ્નાર્થ. તો આ સાથે આપણે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ રચના શીખ્યા. હવે દોસ્તો આપણે સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના જોવાની છે.
મેં તમને અગાઉ કીધું એમ કે ભાઈ એક કાળમાં કેટલી રચના જોવી પડે? 4. કઈ કઈ? હકાર, પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ નકાર. આપણે 2 શીખી ગયા, હકાર અને પ્રશ્નાર્થ. હવે જોઈએ નકાર. તો સાદા ભૂતકાળનું નકાર વાક્ય તમારે બનાવવું હોય તો શું કરો? તો કે ભાઈ નકાર વાક્ય સાદા ભૂતકાળનું બનાવવા માટે ડીડ નોટ ને મૂકવાનો છે. ક્યારે? તો કે વાક્યના પ્રથમ શબ્દ પછી. પ્રથમ શબ્દ એટલે કોણ? યસ, કર્તા પછી. મેઇન આપણો જે મૂળ કર્તા છે વાક્યનો, એ કર્તા પછી આપણે મૂકવું પડે ડીડ નોટ. અહીંયા તમારી સામે મેં અમુક વાક્ય આપ્યા છે. બીજું એક યાદ રાખવાનું ભાઈ કે ડીડ આવ્યા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ઈડી વાળું રૂપ આવતું નથી. હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. સાદા ભૂતકાળનું નકાર ઓળખાય ક્યાંથી? બોલો જોઈએ, કેમ ઓળખાય ભાઈ? ન ખાધું, ન પીધું, ન વાંચ્યું, ન લખ્યું, ન બોલ્યું, ન આવ્યો, ન ગઈ, ન ભણ્યું, ન ભણાવ્યું, ન ખરીદ્યું, ન વેચ્યું, આ બધાય સાદા ભૂતકાળના નકાર વાક્યો છે. ફોર એક્ઝામ્પલ, તે મારી સાથે ન આવ્યો, નકાર. મેં ગાડી ન ચલાવી, નકાર. કોનું? સાદો ભૂતકાળ. તમે આ પેન ન વાપરી, સાદા ભૂતકાળનું નકાર. તેણે તેની દિવાલ ન રંગી, સાદા ભૂતકાળનું નકાર. અમે ખેતરમાં 10 વૃક્ષો ન વાવ્યા, સાદા ભૂતકાળનું નકાર. મારા પપ્પા અમરેલી ન ગયા, સાદા ભૂતકાળનું નકાર. તો ન ખાધું, ન પીધું, ન વાંચ્યું, ન લખ્યું, ન બોલ્યું, ન આવ્યા, ન ગયા. સાદા ભૂતકાળની કેવી રચના? નકાર. નકાર બનાવવા તમારે ડીડ નોટને મૂકવાનું વાક્યના પ્રથમ શબ્દ પછી, એટલે કે કર્તા પછી. બીજું દોસ્તો યાદ રાખજો કે ડીડ નોટ જે છે ને, ડીડ નોટ, એ ડીડ નોટનું ટૂંકું રૂપ થાય ડીડન્ટ. શું થાય? ડીડન્ટ. બીજું, ઓળખ અહીંયા તમારી સામે આપી. ન વાંચ્યું, ન ખાધું, ન પીધું, ન લખ્યું, ન બોલ્યા, ન આવ્યો, ન ગયો, ન વિચાર્યું, ન ભણ્યું, ન ખરીદ્યું. સાદા ભૂતકાળનો નકાર. બીજું, તમારી સામે અહીંયા વાક્ય રચના આપણે આપી છે. સાદા ભૂતકાળનું નકાર વાક્ય બનાવવું હોય, ગુજરાતી વાક્યનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવું હોય તો એના નિયમ મુજબ થાય. કેવી રીતે? તો કે સૌ પ્રથમ તો સ્ટાર્ટિંગમાં વાક્યનો કર્તા મૂકવાનો છે. કર્તા મુકાઈ જાય એટલે ડાયરેક્ટ તમારે ડીડ નોટ મૂકવાનું છે. કોઈ પણ કર્તા હોય તમારે મૂકી દેવાનું ડીડ નોટ. ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ. તમે ડીડન્ટ મૂકો તો એ ચાલે. કર્તા પછી ડીડ નોટ. ડીડ નોટ પછી ખાસ યાદ રાખજો ભાઈ, ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે. ઈડી વાળું રૂપ મૂકવાનું નથી. કર્તા, ડીડ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને પછી અન્ય શબ્દ. અહીંયા ત્રણેય વાક્ય મેં જો પેલા આપ્યા, હકાર, પ્રશ્નાર્થ અને નકાર. આ 2 તો આપણે શીખી ગયા. જોઈએ અહીંયા, તેણે બગીચામાંથી ફૂલો તોડ્યા. હકાર, તેણે એટલે કે હી. છેડેથી ઉલટું કરો, તોડ્યા. પ્લક એટલે તોડવું. બીજો નિયમ ઈડી એટલે એનું થઈ ગયું પ્લક્ડ. હકારમાં એ પ્લક્ડ ફૂલો એટલે કે ધ ફ્લાવર્સ, બગીચામાંથી એટલે ફ્રોમ ધ ગાર્ડન. એ પ્લક્ડ ધ ફ્લાવર્સ ફ્રોમ ધી ગાર્ડન. આ સાદા ભૂતકાળની કેવી રચના થઈ? હકાર. ત્યાર પછી હમણાં જોયું આપણે પ્રશ્નાર્થ. શું તેણે બગીચામાંથી ફૂલો તોડ્યા? સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ બનાવવા ડીડને લેવું પડે આગળ. કેમ કર્યું અહીંયા? ડીડ હી. હવે છેડેથી ઉલટું કરો, તોડ્યા. તોડવું એટલે કે પ્લક. ફૂલો એટલે કે ધ ફ્લાવર્સ. બગીચામાંથી એટલે ફ્રોમ ધ ગાર્ડન. શું તેણે બગીચામાંથી ફૂલો તોડ્યા? ડીડ હી પ્લક ધ ફ્લાવર્સ ફ્રોમ ધી ગાર્ડન. આ સાદા ભૂતકાળનું કેવું થયું વાક્ય? પ્રશ્નાર્થ. ત્રીજું જુઓ, તેણે બગીચામાંથી ફૂલો ન તોડ્યા. આ સાદા ભૂતકાળની કેવી રચના? નકાર. નકાર બનાવવા તમારે શું કરવાનું છે? ડીડ નોટને મૂકવાનું. ક્યારે? તો કે વાક્યના પ્રથમ શબ્દ એટલે કે કર્તા પછી. પહેલા તો તમારે વાક્ય રચના મુજબ શું કરી નાખવાનું છે ભાઈ? તો કે વાક્યનો કર્તા મૂકવાનો છે.
તેણે એટલે કરતા મૂક્યો આપણે હી. હવે શું મૂકવાનું કરતા પછી? ડીડ નોટ. હી ડીડ નોટ. હવે વાક્યને છેડે જાઓ અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખો. છેડે ગયા, તોડ્યા. તોડવું એટલે કે પ્લક. હી ડીડ નોટ પ્લક. ફૂલો એટલે કે ધ ફ્લાવર્સ, એની આગળ આવો. બગીચામાંથી એટલે ફ્રોમ ધ ગાર્ડન. તેણે બગીચામાંથી ફૂલો ન તોડ્યા. એ ડીડ નોટ પ્લક ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. આ સાદા ભૂતકાળની કેવી રચના થઈ? નકાર. રાહુલે પરીક્ષામાં 50 માર્ક્સ ન મેળવ્યા. સાદા ભૂતકાળનું નકાર. સૌ પ્રથમ તમારે શું કરવાનું છે? કરતા મૂકવાનો છે. રાહુલનું રાહુલ. હવે શું મૂકવાનું છે ભાઈ? કરતા પછી ડીડ નોટ એટલે રાહુલ ડીડ નોટ. હવે વાક્યને છેડે જાઓ અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખો. છેડે ગયા, ન મેળવ્યા. મેળવવું એટલે કે ગેટ. રાહુલ ડીડ નોટ ગેટ 50 માર્ક્સ એટલે કે 50 માર્ક્સ. અને પરીક્ષામાં એટલે કે ઇન ધ એક્ઝામ. રાહુલે પરીક્ષામાં 50 માર્ક્સ ન મેળવ્યા. રાહુલ ડીડ નોટ ગેટ 50 માર્ક્સ ઇન ધ એક્ઝામ. નેક્સ્ટ જુઓ, તમે અમારા માટે ફળો ન લાવ્યા. પહેલામાં પહેલો તો આપણે વાક્યનો કરતા મૂકીશું તમે એટલે કે યુ. કરતા પછી મૂકવાનું છે ડીડ નોટ એટલે કે યુ ડીડ નોટ. હવે છેડેથી વાક્યને ઉલટું કરી નાખો. લાવ્યા. લાવવું એટલે કે બ્રિંગ, એની આગળ આવો. ફળો એટલે કે ધ ફ્રૂટ્સ, એની આગળ આવો. અમારા માટે એટલે ફોરસ. તમે અમારા માટે ફળો ન લાવ્યા. યુ ડીડ નોટ બ્રિંગ ફ્રૂટ્સ ફોર અસ. આ સાદા ભૂતકાળની કેવી રચના કહેવાય ભાઈ? નકાર. હવે આપણે ધ સિમ્પલ પાસ્ટ સાદા ભૂતકાળની છેલ્લી વાક્ય રચના પહોંચ્યા છીએ અને એ છે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના. સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર વાક્ય તમારે બનાવવું હોય તો એના માટે દોસ્તો તમારે ડીડ નોટને આગળ લેવું પડે વાક્યની શરૂઆતમાં કરતા પહેલા. જો ખાલી પ્રશ્નાર્થ હોય ને તો ડીડને જ આગળ લેવાનું. નકાર હોય તો ડીડ નોટ આવે, પણ ક્યારે? પ્રથમ શબ્દ એટલે કે કરતા પછી. પણ જો પ્રશ્નાર્થ નકાર હોય તો ડીડ નોટને લઈ લેવાનું આગળ. બીજું કે એની ઓળખ ક્યાંથી થાય? આપણને કેમ ખબર પડે કે આ સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર છે? તો કે જો ગુજરાતી વાક્યમાં શું ન વાંચ્યું, શું ન ખાધું, શું ન આવ્યા, શું ન લખ્યું, શું ન ગયો, શું ન વિચાર્યું, શું ન ભણ્યા, જો આની સાથે તમારું ગુજરાતી વાક્ય મેચ થાય તો એ વન એન્ડ ઓનલી સિમ્પલ પાસ્ટ સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર વાક્ય જ છે. એ પ્રશ્નાર્થ નકાર બનાવવા તમારે ડીડ નોટને લેવું પડે આગળ વાક્યની શરૂઆતમાં કરતા પહેલા. વાક્ય રચના કેવી છે એની? તો કે સ્ટાર્ટિંગમાં કરતા પહેલા તો તમારે ડીડ નોટ મૂકી દેવાનું છે. ત્યાર પછી તમારે વાક્યનો કરતા મૂકવાનો. ત્યારબાદ ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય એ મૂકવાનું. ત્યારબાદ કર્મ અને ત્યારબાદ જે વધારાના અન્ય શબ્દો હોય એ મૂકી દેવાના. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમારી સામે મેં 4 પ્રકારના વાક્ય આપ્યા: અહકાર, પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ નકાર. પહેલું સેન્ટેન્સ જુઓ, અમે તમારું કામ વખાણ્યું. કેવું વાક્ય? હકાર. શરૂઆતમાં પહેલી રચના જોઈ એ. શું કરશો? ઇંગ્લિશ બનાવવા કરતા મૂકી છેડેથી ઉલટું કરો. પહેલો શબ્દ મૂકશું અહીંયા અમે એટલે કે વી. હવે વાક્યની છેડે ગયા, વખાણ્યું. વખાણવું એટલે પ્રેઇઝ. નિયમ છે એનો ઈડી એટલે એનું થઈ ગયું પ્રેઇઝડ. અને તમારું કામ એટલે કે યોર વર્ક. અમે તમારું કામ વખાણ્યું. વી પ્રેઇઝડ યોર વર્ક. નેક્સ્ટ, શું અમે તમારું કામ વખાણ્યું? સાદા ભૂતકાળની કેવી રચના? પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ બનાવવા તમારે શું કરવાનું ભાઈ? તો કે ડીડને લઈ લેવાનું આગળ કરતા પહેલા. તો અહીંયા આપણે આગળ લઈ લીધું પહેલા તો ડીડ.
હવે ડીડ પછી આપણે સીધો કરતા મૂકશું ડીડ વી. હવે વાક્યની છેડે જાઓ અને છેડેથી વાક્યને ઉલટું કરો. છેડે ગયા વખાણવું એટલે કે પ્રેઝ, તમારું કામ એટલે કે યોર વર્ક. અમે તમારું કામ વખાણ્યું. ડીડ વી પ્રેઝ યોર વર્ક? સાદા ભૂતકાળની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ. ત્યારબાદ હમણાં જ આપણે શીખા નકાર વાક્ય રચના. ડીડ નોટ કરતા પછી પેલો શબ્દ અમે એટલે કે વી. હવે શું મૂકશું? અમે તમારું કામ ન વખાણ્યું. નકાર કરતા પછી મૂકવું પડે ડીડ નોટ, એટલે વી ડીડ નોટ. હવે આગળ આવો, તમારું કામ એટલે કે યોર વર્ક. અમે તમારું કામ ન વખાણ્યું. વી ડીડ નોટ પ્રેઝ યોર વર્ક. છેલ્લું, શું અમે તમારું કામ ન વખાણ્યું? શું ન વખાણ્યું આને કેવી રચના કહેવાય? તો કે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ નકાર. એના માટે તમારે શું કરવાનું છે? સ્ટાર્ટિંગમાં મૂકવાનું છે ડીડ નોટ. તો અહીંયા આપણે કરતા પહેલા મૂકી દીધું ડીડ નોટ. હવે કરતા મૂકો અમે એટલે કે વી. હવે છેડેથી વાક્યને ઉલટું કરો. છેડે ગયા વખાણવું એટલે કે પ્રેઝ. એની આગળ આવો તમારું કામ એટલે કે યોર વર્ક. શું અમે તમારું કામ ન વખાણ્યું? ડીડ નોટ વી પ્રેઝ યોર વર્ક? આ સાદા ભૂતકાળની કેવી રચના થઈ ભાઈ? પ્રશ્નાર્થ નકાર. આ સિવાય દોસ્તો અહીંયા તમારી સામે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ નકારના મેં થોડાક વાક્ય આપ્યા છે. આ જોઈ અને આપણે આખો ટેન્સ અહીંયા પૂરો કરીએ. ફોર એક્ઝામ્પલ, તમારી સામે એક એવું સેન્ટેન્સ છે કે ભાઈ, શું તમારા મિત્રોએ તમને પાર્ટીમાં આમંત્રણ ન આપ્યું? શું પાર્ટીમાં આમંત્રણ ન આપ્યું? કેવી રચના થઈ ભાઈ? શું ન આપ્યું? કેવી રચના? પ્રશ્નાર્થ નકાર. શું કરવું પડે આના માટે તમારે? તો કે સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર બનાવવા ડીડ નોટને આગળ લેવું પડે વાક્યની શરૂઆતમાં, એટલે કે કરતા પહેલા. અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં મૂકી દીધું પહેલા તો ડીડ નોટ. હવે કરતા મૂકો તમારા મિત્રો એટલે કે યોર ફ્રેન્ડ્સ. છેડેથી ઉલટું કરો. આમંત્રણ આપવું એટલે કે ઇન્વાઇટ. તમને પાર્ટીમાં આમંત્રણ આપવું એટલે કે ઇન્વાઇટ યુ ઇન ધ પાર્ટી. શું તમારા મિત્રોએ તમને પાર્ટીમાં આમંત્રણ ન આપ્યું? ડીડ નોટ યોર ફ્રેન્ડ્સ ઇન્વાઇટ યુ ઇન ધી પાર્ટી? નેક્સ્ટ જુઓ, શું મેં બેદરકારીપૂર્વક ગાડી ન ચલાવી? શું બેદરકારીપૂર્વક ગાડી ન ચલાવી? કેવી રચના? તો કે પ્રશ્નાર્થ નકાર. શું કરશું એમાં? તો કે પહેલા તો ડીડ નોટને લઈ લેશું આગળ કરતા પહેલા, એટલે કે ડીડ નોટ. હવે મેં એટલે કે આઈ. છેડેથી વાક્યને ઉલટું કરો. ચલાવી, ચલાવવું એટલે કે ડ્રાઈવ. ગાડી એટલે કે ધ કાર. અને બેદરકારીપૂર્વક એટલે કે રેકલેસલી. શું મેં બેદરકારીપૂર્વક ગાડી ન ચલાવી? ડીડ નોટ આઈ ડ્રાઈવ ધ કાર રેકલેસલી? નેક્સ્ટ, શું તમે તમારી ભૂલ ન સ્વીકારી? શું ભૂલ ન સ્વીકારી? સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર. શું કરશું એમાં? તો કે ડીડ નોટને પહેલા લેશું આગળ. અહીંયા આપણે આગળ લઈ લીધું ડીડ નોટ. કરતા મૂકીશું તમે એટલે કે યુ. છેડેથી વાક્યને ઉલટું કરીએ. સ્વીકારવું એટલે કે એક્સેપ્ટ. તમારી ભૂલ એટલે કે યોર મિસ્ટેક. શું તમે તમારી ભૂલ ન સ્વીકારી? ડીડ નોટ યુ એક્સેપ્ટ યોર મિસ્ટેક? સાદા ભૂતકાળની કેવી રચના? પ્રશ્નાર્થ નકાર. શું દુકાનદારે લોકોને ન છેતર્યા? શું ન છેતર્યા? આ સાદા ભૂતકાળની કેવી રચના? પ્રશ્નાર્થ નકાર. શું કરશો? ડીડ નોટને પહેલા લેશું આગળ. ડીડ નોટ. હવે કરતા મૂકો દુકાનદાર એટલે કે ધ શોપકીપર. ડીડ નોટ ધી શોપકીપર. છેડેથી ઉલટું કરો. છેતરવું એટલે કે ચીટ. અને લોકોને એટલે કે ધ પીપલ. શું દુકાનદારે લોકોને ન છેતર્યા? ડીડ નોટ ધ શોપકીપર ચીટ ધ પીપલ? નેક્સ્ટ જુઓ, શું તેણે નવી ભાષા ન શીખી? શું ન શીખી? કેવી રચના? સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ નકાર. શું કરશો આમાં? તો કે સ્ટાર્ટિંગમાં કરતા પહેલા તમારે મૂકી દેવું પડે ડીડ નોટ. ડીડ નોટ તેણે એટલે કે હી. હવે છેડેથી વાક્યને ઉલટું કરો. શીખવું એટલે કે લર્ન. અને નવી ભાષા એટલે કે ન્યૂ લેંગ્વેજ.
ડીડ નોટ યુ લર્ન અ ન્યૂ લેંગ્વેજ? આ સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ નકાર રચના થઈ. તો દોસ્તો આ સાથે આપણે ધ સિમ્પલ પાસ્ટ એટલે કે સાદા ભૂતકાળની 4 વાક્ય રચનાને પૂરી કરીએ છીએ. મળીએ ફરીથી પાછા નેક્સ્ટ વિડીયોમાં એક નવા જ ટેન્સ સાથે. જય શ્રી કૃષ્ણ.